ઝઘડિયા કોટ સંકુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। વૃક્ષારોપણ કાર્યક્રમમાં કોચ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલો ઉપસ્થિત રહ્યા હતા। ઝઘડિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ત્યારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડિયા દ્વારા કોટ સંકુલ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિયના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વૃક્ષારોપણના કાર્યક્રમમાં કોર્ટના જજ, કોર્ટ સ્ટાફ, બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રોના હસ્તે વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ, સિનિયર વકીલ દિલીપસિંહ નકુમ, પંકજભાઈ રણા, અરુણભાઈ ચૌહાણ, મુકેશભાઈ વસાવા વગેરે વકીલો તથા ઝઘડિયા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આ પ્રસંગે વધુમાં વધુ રહેણાંક વિસ્તારની આજુબાજુમાં જાહેર સ્થળો પર વૃક્ષારોપણ થાય અને તેની માવજત કરી ઉછેર કરવામાં આવે તેવી ચર્ચા કરી હાલમાં તેનો અમલ કરવો જરૂરી છે। આજ રોજ 6 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયા કોર્ટના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ એકતાબેન ક્ષત્રિય તથા વકીલ મિત્રો તથા કોર્ટ સ્ટાફ ઝઘડિયા કોર્ટ ખાતે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરેલ અને તેમાં સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। વિશ્વ પર્યાવરણ દિવસને દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે, તેમાં વાતાવરણમાં શુદ્ધ થાય અને લોકોની તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ, જેના તમામ સ્ટાફે, વકીલ મિત્રોએ સાથ સહકાર આપી સારી રીતે પાર પાડેલ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।